આપણે સમજ પડી. શિક્ષણ શાસ્ત્રના અધ્યાપકો સેમેસ્ટર 4 અને સેમેસ્ટર 2 આજનો દિવસ કોઈ માહિતી આધારિત નથી, કોઈ ડેટા આધારિત નથી. આજે તો બહુ બધા લાગણીશીલ એક માહોલ છે. 2 વર્ષ પહેલાં તમે આવ્યા હતા બધા. તમારામાંથી એક વિદ્યાર્થી એવો હતો કે જે એડમિશન લેવા પહેલાં અમારી પાસે આવ્યો. એણે મને આ ગિફ્ટ આપી અને મેં સાચવી રાખી. પછી આજે વિદાય કાર્યક્રમનું આયોજન એટલે વળી પાછા એ જ વિદ્યાર્થી મારી પાસે આવી અને બીજી એક ગિફ્ટ લઈને આવ્યા. મેં ના પાડી તો લઈને આવ્યા. વસ્તુ બહુ મહત્વની રાખે, પાછળની લાગણી ટેન્જિબલ વસ્તુ એટલો વજન નહીં રાખે, લાગણીનું એટલું વજન રાખે. તો અલ્ટિમેટલી કેમ આજે આપણે આટલા બધા લાગણી છીએ, કેમ આપણે આટલા બધા આજે એનું મૂળ કારણ એટલું કે શિક્ષણની પ્રક્રિયા એવી છે કે જેમાં આપણે વર્તનમાં પરિવર્તનનું કામ આવે. બીએડમાં તમે આ શીખતા લાગણીશીલ એટલા માટે કે તમે નજીક હો તો પથ્થર ઉપર પણ લાગણી ઉઠાવે. તમે ગમે એટલા સાપેક્ષ હો, તમે નિરપેક્ષ એકદમ નહીં. એટલે ઓવરઓલ એવું થયું કે જ્યારે સાથે રહેવાથી ક્યારે જિંદગીના ભાગ બની ગયા એ નહીં ખબર. એટલે હવે આજે એક જ વિચાર મનમાં આવે કે આ લોકો વિદાય લે છે. એટલે ભગવાન જાણે કેમ મનમાં બહુ બધી લાગણીઓ ખબર નહીં. વિદાય આપવાનું બહુ ગમે. મારો વિચાર થોડો એવો પેટર્ન હોય ને બધાની પેટર્ન, એવી મારી એક ભયંકર પેટર્ન છે કે હું ઇન્વાઇટ કરીશું પણ વિદાય નહીં આપીશ. એવું મને એક્સપર્ટે શોધીને કહ્યું કે તમારી યાદ છે. એટલે બને શું, તમે એ જ સંવેગોમાં અટવાયેલા આજે પણ સેમ વસ્તુ હું ફીલ કરતો કે જે લોકોને, કારણ કે મને એના માટે ગિલ્ટ જરાક પણ નહીં હોય, મારાથી જેટલી સખ્તાઈથી તમને ટ્રેન કરી શકાય એટલી તાકાત હતી, એટલી સખ્તાઈથી તમને ટ્રેન કરવાનો પ્રયત્ન, જેટલા કડક થવાય એટલા કડક થઈને તમને તાલીમ આપવાનો પ્રયત્ન. અરે તમારા આંસુ નીકળી ગયા તો અંદરથી કંઈ થતું હતું કે નહોતું થતું, પણ બહાર હું એકદમ કડક રહે. તમને મારે જવાબો આપવાના હતા ત્યારે મેં એ જ નિયમોસાર જવાબો આપ્યો. પણ આજે બાપનું મન હોય તેમ થોડું કેમ દીકરીને વિદાય આપે એમ થોડું ભારે ભારે મિત્રો. એવું જ્યારે જે રનર હોય ને, દોડવાવાળા, રનિંગ કરવાવાળા, એ જ્યારે રનિંગ કરવાના હોય એનો જે રસ્તો હોય એના કરતાં ભારે રસ્તો ચૂઝ કરીને દોડે. જેમ કે માટીમાં દોડે, પાણીમાં દોડે, દરિયા કિનારે રેતીમાં દોડે. એને એકચ્યુઅલી રેતીમાં નથી દોડવાનું, એને એકચ્યુઅલી પાણી ઉપર નથી દોડવાનું, એને કાદવમાં પણ નથી દોડવાનું. પણ એની તાલીમ એટલી બધી સ્ટ્રોંગ હોય કે જ્યારે એને મૂળ એના કામમાં જવાનું છે, એ કામ એના માટે એટલું સરળ બને. આ એટલા માટેનો પ્રયત્ન હતો. આ એટલા માટેનો પ્રયત્ન હતો કે નાની નાની બાબત તમે શીખો. તમે જો બધા ખુરશીમાં બેઠા, કોઈનો અવાજ નહીં, આટલા વિદ્યાર્થીઓ આવીને બેઠા, વિદ્યાર્થીઓએ જ આયોજન કર્યું.
બીજો કોઈ અનવોન્ટેડ અવાજ નહીં, બધી વ્યવસ્થા ગોઠવાય. આ એકચ્યુઅલી અમે નથી કરી કે નથી મારા અધ્યાપકોએ નથી કરી, આ બધી સેમેસ્ટર 2 ના વિદ્યાર્થીઓએ ગોઠવી. સેમેસ્ટર 4 ના વિદ્યાર્થીઓ એમાં સહકાર આપ્યો. આ બધું પરિવર્તન છે, જે પરિવર્તન ધીમે 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 આવ્યું. અને મને ખાતરી છે કે જ્યારે તમે જે કોઈ પણ સ્કૂલમાં જશો, જે કોઈ કોલેજમાં જશો, કોઈ યુનિવર્સિટીમાં જશો, ત્યાં પણ આ જ પેટર્ન પ્રમાણે કામ કરતા રહેશો. મિત્રો, ગુજરાતમાં ઘણી બધી સ્કૂલ છે જેના શિક્ષકો અને એના આચાર્ય આ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી છે. ઘણી બધી કોલેજો છે જેના અધ્યાપકો આ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી છે. ઘણી કોલેજો એવી છે જેના આચાર્યો આ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી છે. ઘણા જિલ્લાઓ એવા છે કે જેના જિલ્લા શિક્ષણ અધિકારીઓ આ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી છે. ઇવન ડાયટ હોય કે જીસીઆરટી હોય, એના અધ્યાપકોથી માંડીને એના નિયામકો સુધી આ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી રહ્યા છે. આપણા વિદ્યાર્થીઓ કોઈ જિલ્લાના અધિકારીઓ પણ રહ્યા, કોઈ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર પીએસઆઈ કે પીઆઈ પણ બન્યા, અલગ અલગ જગ્યાએ વિસ્તરેલું છે. એટલે ખૂબ ફેલાયેલા છે. એમાં એક લોટ એવો ઉમેરાય કે જે લોટની અંદર અમને એવો આનંદ થાય કે જ્યારે આ મૂળ માર્કેટમાં થશે અને એ જ્યારે કોઈ સિદ્ધિ હાંસલ કરશે ત્યારે અમને સૌથી વધારે આનંદ થશે. મિત્રો, સંસ્કૃતમાં એક બહુ સરસ વાક્ય છે, પુત્રા શિષ્યાત પરાજયે ઈચ્છે. તો ગુજરાતી અર્થ કેવો થાય કે માણસ ફક્ત 2 વ્યક્તિઓથી હારવાનું, હારવાનું પસંદ કરે. એક તો એનો પોતાનો પુત્ર એટલે કે એનું સંતાન. વ્યક્તિ એના સંતાનથી હારવાનું પસંદ કરે. એને એમ થાય કે મારો દીકરો જીતી જાય, મારી દીકરી જીતી જાય અને એ હારે. અને બીજું એના શિષ્ય, એ એનાથી આગળ નીકળે તો એને સૌથી વધારે ખુશી. એક દિવસ એવો આવે જે દિવસમાં તમે તમારી ઓફિસમાં બેઠા હો, બહારથી આવો, દરવાજો લોક કરો અને હું એમ કહું કે મે કમિંગ સર, મે કમિંગ મેડમ, તો સૌથી વધારે ખુશી મને પરમિશન લેવામાં આવશે. સૌથી વધારે કહું છું એ એટલા માટે કહું છું કારણ કે તમારામાં જે રોગ્યું છે એ ઉગે અને જે ઉગશે એનો સૌથી વધારે આપણો છે. મિત્રો, 2 વર્ષનો બહુ બધા અનુભવો છે. ઘણા બધા મિત્રોએ વાત કરી, મારા માટે મુશ્કેલી ખૂબ હતી. આમ અધ્યાપક તરીકે હું એટલો કેમ કરીને આ બધાને ભણાવવા, કેમ કરીને વ્યવસ્થા ગોઠવી. સારું કે યુનિવર્સિટીએ મંજૂરી આપી અને મને આટલા સરસ અધ્યાપકો મળ્યા કે જે લોકો સમયને જોયા વગર મારી સાથે કામ કરે. આ લોકો ઘણા બધા સંઘર્ષના સાથીઓ છે, ઘણા બધા સંઘર્ષના સાથીઓ આ વિદ્યાર્થીઓ પણ છે. આપણે એક પરંપરા ઊભી કરવા માંગતા હતા અને એ પરંપરાને આપણે ઊભી કરી. હવે આ સેમ પરંપરા, સેમ પોલિસી, સેમ સ્કીમ તમે કોઈ સ્કૂલ કોલેજમાં જઈને લઈ જશો એટલે સમજવું, કોઈ વ્યક્તિને, કોઈ વસ્તુને જેને ટચ કરી શકાય એવી કોઈ વસ્તુનો તમે એને નષ્ટ કરી શકો, પણ તમે કોઈ વિચારને કે આઈડિયાને નષ્ટ નહીં કરી શકો, એને મારી નહીં શકો, એને પૂરો નહીં કરી શકો. હવે આ એક વિચાર જેવું થયું છે. એટલે તમારામાં એક વિચાર બીજ રોપાયો. આ વિચાર બીજ ઘણી બધી સ્કૂલમાં થશે, ઘણી કોલેજોમાં થશે અને આપણી પરંપરા છે એમ આ એક દીક્ષાંત છે. તમને આજે દીક્ષા આપી, આ દીક્ષા લઈ અને સેવાર્થે હવે પ્રસ્થાન કરજો. જ્યારે તમે સેવા કરવા જશો, જ્યાં સેવા કરશો ત્યાં તમે જે કામ કરશો એનાથી તમે ક્યાં ભણીને આવ્યા છો, કોની પાસે ભણીને આવ્યા છો, કોના સંતાન છો, કયા કુટુંબના છો, કયા ગામના છો, આ બધું લોકો યાદ કરશે.
જો તમે ખૂબ સારું કરશો તો ઇનડિરેક્ટલી તમારા માતા પિતા, તમારું કુટુંબ, તમારી સ્કૂલ, તમારા શિક્ષકો, તમારી સંસ્થા આને ગૌરવ અપાવશે. અને મને શ્રદ્ધા છે કે તમે 100% એવું કરશો. ફરીથી આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ આગળ વધો. અમે જે ખીજાયા હોઈશું, અમે જે કડકાઈથી તમને કીધું હોય એનો અમને કોઈ અફસોસ, કારણ કે એ બધું અમે વિચારી લીધું, એ બધું અમે ગણતરીપૂર્વક કર્યું, એ બધું એટલા માટે કર્યું કારણ કે અમારે તમને ઘડવા હતા. તાલીમ ક્યારેય સરળ નહીં હોઈ શકે. અમે તમને એ શ્રેષ્ઠ તાલીમ આપવાનો પ્રયત્ન કર્યો અને આ તાલીમ લેવી કે પામવી એમાં માટે પણ પાત્રતા જોઈએ. તમારાની પાત્રતા હતી કે તમે એને સહન કરી શક્યા, એ સૌથી વધારે મોટી. છેલ્લી વાત કરીને મારી વાતનો વિરામ આપીશ. બન્યું એવું કે થોડાક એક રાજાએ ખૂબ યુદ્ધો કર્યા, યુદ્ધમાં આખું કુટુંબ, આખો વંશ એ યુદ્ધમાં માર્યો. હવે એને મોક્ષ નહોતો મળતો, એટલે એના પછી કોઈ બીજા રાજા થયા. એમાંથી એક રાજાએ ખૂબ તપ કર્યો અને ઈશ્વર પ્રસન્ન થઈને ઈશ્વરે એને એવું કહ્યું કે સ્વર્ગમાંથી જો ગંગા જે છે એ ધરતી ઉપર આવે અને એનું જળ જે છે, પાણી, એ આ સ્થળને સ્પર્શે તો તમારા જે પૂર્વજો છે એને મોક્ષ મળે. બરાબર છે? હવે તમને રાજાનું નામ ધ્યાનમાં આવ્યું છે. ભગીરથ એનું નામ. વળી પાછો એને ખૂબ તપ કર્યો અને સ્વર્ગમાં ગંગાજી પ્રસન્ન થયા. એમણે કહ્યું કે બસ તમારી ભક્તિઓ પ્રસન્ન થઈ ગઈ, હું પૃથ્વી ઉપર આવીશ. પણ એ ક્યાંથી આવે? એ તો સ્વર્ગમાં હતા. એટલે વળી પાછા બધા દેવો ભેગા થયા, બધાએ વાતો કરી કે કઈ રીતે આ બધું થશે. ગંગાએ એવું કહ્યું કે હું સ્વર્ગમાંથી ઉતરું તો સ્વર્ગમાંથી મારો પ્રવાહ એટલો બધો હોય કે તમારા પડ ખરા ને બધા લેયર, સ્તર, અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાળ, એક આ બધું છિન્ન ભિન્ન કરીને હું પાતાળમાં પહોંચી જાઉં તો તમારી પૃથ્વી ઉપર તો હું આવી નહીં શકું. ત્યાંથી તો હું સીધા પાતાળમાં, મારો વેગ પ્રવાહ એટલો છું. એટલે ભગીરથ પાસે વળી પાછો પ્રશ્ન આવ્યો કે હવે શું કરવું? ગંગા માતા તો તૈયાર થઈ ગયા, પણ એને પૃથ્વી ઉપર કોઈ પકડે એમ કોણ પકડે? એટલે કોઈ એવી સલાહ આપી કે તમે શંકર ભગવાનને વિનંતી કરો. એટલે એમણે શંકર ભગવાનનું તપ કર્યું, વિનંતી કરી અને શંકર ભગવાન તૈયાર થયા. અને પછી ગંગા આવી. શંકર ભગવાને એટલે ફોટામાં જોજો એની જટામાં એમને વીંટાળી દીધી અને પછી એ પૃથ્વી ઉપર આવ્યા. શંકર ભગવાન કૈલાસને એટલે દરેક ફોટામાં જોજો કે ત્યાંથી એ ઉતરે અને જે ભગીરથના કારણે ગંગા ઉપરથી નીચે ઉતર્યા એટલા માટે ગંગાનું એક નામ ભાગીરથી પણ છે. શંકર ભગવાનની તાકાત હતી કે ગંગાના એ પ્રવાહને સહન કરી શકે. તમે આ જે સત્તાઈ હતી, જે કડકાઈ હતી, જે નિયમો હતા, જે પાપ હતો એનો સહન કર્યું એટલે જ આપણે આ દિવસને પામી શક્યા છીએ. તમને ફરીથી આશીર્વાદ કે તમે ખૂબ વિકસો, ખૂબ આગળ વધો. આ ભવન તમારા માટે છે. તમારા માટે એક અલાયદો રૂમ હશે, કોર્નર હશે, જ્યાં જૂના વિદ્યાર્થીઓ આવી અને બેસશે, એનું શેરિંગ કરવું હોય એ કરી શકશે. આ સિવાય પરંપરા આપણી નવી આજે શરૂ થશે. તમારો ગ્રુપ ફોટો લેવાશે, એક ગ્રુપ ફોટો ફ્રેમ થશે અને આ દિવાલ ઉપર એક ફોટો લાગશે. આ જીવન
મારા પછી પણ જે આવશે એ બધાને હું કહીને જઈશ કે આ બધું કન્ટિન્યુ કરો. દર વર્ષે દરેક વિદ્યાર્થીઓના ફોટા દિવાલ ઉપર મુકાય, એનો ગ્રુપ ફોટો. શરૂઆત તમારાથી થશે. એટલે જ્યારે તમે આવશો ત્યારે આ ડિપાર્ટમેન્ટમાં તમારી યાદગીરી અહીંયા હશે. તમે જોઈ અને કહેશો કે આટલા મારી સાથે ભણતા હતા, આની સાથે આ ઘટના થઈ હતી, આની સાથે આ ઘટના થઈ હતી. રિમેમ્બર માય વર્ડ્સ. 10 વર્ષ પછી આજે જેના માટે ગુસ્સો આવશે એ ગુસ્સો નહીં હોય. 10 વર્ષ પછી આજે જેના માટે તમને એમ હોય કે નહીં, હું આની સાથે નહીં વાત કરું, એવું નહીં હોય, તમને એને ફોન કરવાનું મન થશે. એની યાદગીરી પેલો ફોટોગ્રાફ આપશે. તો સરસ મજાની ઘટનાના આપણે સાક્ષી બનીશું. ફરીથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ લાભ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. ત્યારબાદ હવે બોલાવી અમારા